નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે કોઈ સામાન્ય ટ્રેન્ડની વાત નથી કરવાના, પણ એક એવી ઘટનાની ચર્ચા કરીશું જે થોડી વિચિત્ર છે પણ આપણી આજની વાસ્તવિકતા સાથે જોડાયેલી છે. આપણે વાત કરી રહ્યા છીએ કોકરોચ જનતા પાર્ટી વિશે. હા, તમે સાચું સાંભળ્યું. કોકરોચ એટલે કે વંદો. સામાન્ય રીતે વંદાને જોઈને આપણને ચીડ ચડે અથવા આપણે ચપ્પલ ઉપાડીએ, બરાબર ને? પણ ઇન્ટરનેટની દુનિયામાં બેરોજગારી, મીમ્સ અને આકરા કટાક્ષમાંથી આખી એક ડિજિટલ રાજકીય ચળવળ ઊભી થઈ ગઈ છે. તો ચાલો આ અનોખી ચળવળને ડીકોડ કરીએ. તો સૌથી પહેલો અને પાયાનો પ્રશ્ન એ થાય કે શા માટે ભણેલા ગણેલા, હાથમાં ડિગ્રી ધરાવતા યુવાનો પોતાની જાતને એક સામાન્ય જંતુ તરીકે ઓળખાવી રહ્યા છે? આખી એક પેઢી આટલી હદે ખુશીથી આવી ઓળખ કેમ અપનાવી રહી છે? દેખીતી રીતે આ કોઈ સાધારણ મજાક નથી લાગતી. હકીકતમાં તેની પાછળ એક બહુ મોટો કટાક્ષ અને દબાયેલો ગુસ્સો છે. જ્યારે સિસ્ટમ યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ કે રોજગાર નથી આપી શકતી, ત્યારે તેમની પ્રતિક્રિયા કેવી હોય છે તે સમજવા માટે આ ઘટનાનો અભ્યાસ કરવો બહુ જ રસપ્રદ બની જાય છે. ઓકે, ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ. આ 15 લાખનો આંકડો જરા ધ્યાનથી જુઓ. આ કોઈ નાની સૂની વાત નથી. આ ડિજિટલ ઓનલી પાર્ટીએ ગણતરીના સમયમાં જ ઇન્સ્ટાગ્રામ પર 15થી 20 લાખ જેટલા ફોલોઅર્સ ભેગા કરી લીધા. આ સાબિત કરે છે કે આ માત્ર મુઠ્ઠીભર લોકોનો ઇન્ટરનેટનો ટાઈમપાસ નથી, પણ એક બહુ મોટું ડિજિટલ આંદોલન છે. આટલી વિશાળ સંખ્યામાં યુવાનોનું જોડાવું એ સ્પષ્ટ કરે છે કે આ કટાક્ષ લોકોના મગજમાં બરાબર ફિટ બેસી ગયો છે. તો આ બધું અચાનક ફૂટી ક્યાંથી નીકળ્યું? ચાલો આખી ઘટના સમજીએ. વાત છે 15 મે 2026ની. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે નકલી ડિગ્રીવાળા લોકો માટે પરજીવી એટલે કે પેરાસાઇટ જેવા શબ્દોનો પ્રયોગ કર્યો હતો. હવે તટસ્થ રીતે જોઈએ તો તેમણે આ ટિપ્પણી સિસ્ટમ બગાડનારાઓ માટે કરી હતી, પરંતુ ઇન્ટરનેટ પર વાત આગની જેમ અલગ જ રીતે ફેલાઈ ગઈ. નોકરીની રાહ જોતા યુવાનોને આ શબ્દો પોતાના સંઘર્ષ પર સીધો પ્રહાર લાગ્યા. ગણતરીના કલાકોમાં જ ઇન્ટરનેટ પર ભારે રોષ ફાટી નીકળ્યો અને બીજા જ દિવસે આ ગુસ્સાને એક રૂપ આપવા માટે કોકરોચ જનતા પાર્ટીમાં જોડાવાનો ઓફિશિયલ ગૂગલ ફોર્મ લોન્ચ કરી દેવામાં આવ્યો. હવે આખી ચળવળ જે રીતે ચાલી રહી છે તેની સમજવી બહુ જરૂરી છે. આ એક પ્રકારનું મીમ યુદ્ધ છે. જો આજનો યુવા વર્ગ વિરોધ નોંધાવવા માટે રસ્તા પર ઉતરીને રેલીઓ કાઢવાને બદલે અલગ રસ્તો અપનાવી રહ્યો છે. તેઓ પોતાના મોબાઈલ ફોનનો ઉપયોગ કરી રહ્યા છે. ઇન્ટરનેટ પર ફેલાતું હાસ્ય, વાયરલ થતી ઇમેજીસ અને એકદમ તીખો કટાક્ષ, આ બધું જ હવે સામાજિક અને રાજકીય વિરોધનું પ્રાથમિક હથિયાર બની ગયું છે. હવે જો તમારે આ પાર્ટીમાં જોડાવું હોય તો એના નિયમો સાંભળો. એકદમ જબરદસ્ત છે. આ લાયકાતો સામાન્ય રાજકારણ કરતાં સાવ અલગ છે. પહેલી શરત, અત્યંત બેરોજગારી એટલે કે હાથમાં ડિગ્રી હોય પણ નોકરીનો કોઈ અતોપતો ના હોય. બીજી, પરમ આળસ. દેશ તો બદલવો છે પણ રજાઈમાંથી બહાર નથી આવવું. ત્રીજી, 24 કલાક મોબાઈલનો ઉપયોગ, મતલબ સતત ઓનલાઈન રહેવું. અને ચોથી, સૌથી મોટી લાયકાત એ છે કે તમને મીમ્સ બનાવતા આવડવું જોઈએ, જેથી તમારા ગુસ્સાને સીધો વાયરલ કટાક્ષમાં ફેરવી શકાય. છે ને એકદમ વિચિત્ર લાયકાતો? વિચારો, આ કેટલી માસ્ટરમાઇન્ડ વ્યૂહરચના છે. જે બાબતો માટે હંમેશા યુવાનોને ટોકવામાં આવે છે કે બેરોજગાર છો, આખો દિવસ મોબાઈલ મચડ્યા કરો છો, બસ એ જ ઉપેક્ષાને તેમણે એક મજબૂત બ્રેન્ડ બનાવી દીધી છે. જેને સાવ નકામા ગણવામાં આવ્યા, તેમણે જે અપમાનને ગર્વથી અપનાવી લીધું. આ એક બહુ જ પ્રભાવશાળી મનોવૈજ્ઞાનિક રમત છે, જ્યાં નબળાઈને જ સૌથી મોટું હથિયાર બનાવી દેવામાં આવ્યું છે. આ બધું જોઈને સ્વાભાવિક છે કે એક સવાલ થાય કે આ વાયરલ કટાક્ષ પાછળ ખરેખર મગજ કોનું ચાલી રહ્યું છે? ઉપરથી જોતા એવું લાગે કે કેટલાક ગુસ્સે ભરાયેલા યુવાનોએ આ મજાકમાં ચાલુ કર્યું હશે. પણ ચાલો એક સ્તર નીચે જઈએ અને સમજીએ કે પડદા પાછળ ખરેખર કોણ છે, કારણ કે આ કોઈ સામાન્ય જોક નથી લાગતો. મળો આ ચળવળના રચયિતા અભિજીતને. 30 વર્ષનો આ યુવાન બોસ્ટન યુનિવર્સિટીમાંથી પબ્લિક રિલેશન્સમાં માસ્ટર્સ કરી રહ્યો છે. અને સૌથી નોંધપાત્ર વાત એ છે કે તે વર્ષ 2020થી 2023 સુધી આમ આદમી પાર્ટીની સોશિયલ મીડિયા ટીમનો સભ્ય રહી ચૂક્યો છે. તેને મીમ આધારિત ચૂંટણી પ્રચારો ચલાવવાનો બહોળો અનુભવ છે. આ માહિતી પરથી આપણે સ્પષ્ટ રીતે સમજી શકીએ છીએ કે આ આખી ઘટના કોઈ અચાનક થયેલો રાતોરાતનો વિસ્ફોટ નથી, પરંતુ પબ્લિક રિલેશન્સના એક નિષ્ણાત દ્વારા ખૂબ જ ગણતરીપૂર્વક તૈયાર થયેલું માળખું છે. અને આ બાબત બહુ જ સરસ રીતે સ્પષ્ટ કરે છે
કે આ ડિજિટલ રસ્તો પરંપરાગત રાજકારણ કરતાં કેટલો અલગ છે. સામાન્ય રીતે પક્ષો શું કરે? લાંબી રેલીઓ, માઇક પર મોટા ભાષણો અને ઘરે ઘરે જઈને મતો માંગવા. પણ કોકરોચ જનતા પાર્ટીનો એપ્રોચ સાવ હટકે છે. ફક્ત ડિજિટલ પ્લેટફોર્મ, સતત આકરો કટાક્ષ અને સૌથી મોટી વાત, શૂન્ય ચૂંટણીઓ. તેમનો કોઈ ચૂંટણી લડવાનો ઈરાદો જ નથી. તેમનો એકમાત્ર ઉદ્દેશ્ય મીમ્સ દ્વારા સવાલો પૂછવાનો છે. અને હવે આ વિશ્લેષણના સૌથી રોમાંચક અને આશ્ચર્યજનક વળાંક પર આપણે પહોંચ્યા છીએ. અત્યાર સુધી આપણને જે માત્ર એક જોક લાગતો હતો, તે અહીં અચાનક એક ગંભીર વાસ્તવિકતા બની જાય છે. કારણ કે આ ચળવળ પાસે પોતાનો એક પ્રોપર મેનિફેસ્ટો એટલે કે ઘોષણાપત્ર છે. અહીં મજાક પૂરી થાય છે અને યુવાનોની વાસ્તવિક રાજકીય માંગણીઓ શરૂ થાય છે. હવે આ ઘોષણાપત્ર વિશે ખરેખર રસપ્રદ બાબત એ છે કે તે અત્યંત સચોટ છે. ચાલો તેમની માંગણીઓ જોઈએ. પહેલી માંગ, નિવૃત્તિ પછી સરકારી હોદ્દાઓ આપવાનું બંધ થવું જોઈએ, જેથી નિષ્પક્ષતા જળવાય. બીજી માંગ, ખોવાયેલા મતોનો હિસાબ અને પારદર્શિતા. ત્રીજું, તેઓ 33% નહીં પણ 50% મહિલા અનામતની વાત કરે છે. ચોથી માંગ, ટીવી પર માત્ર ટીઆરપીના નાટકો બંધ થાય અને મોંઘવારી કે નોકરી જેવા અસલી મુદ્દા ઉપર ચર્ચા થાય. અને પાંચમી માંગ, નેતાઓને પક્ષ બદલતા અટકાવવા માટે કડક કાયદા. જુઓ આ બધી માંગણીઓ કેટલી ગંભીર અને સમયની જરૂરિયાત મુજબની છે. આ તમામ વિગતો જોયા પછી એક વાત તો નક્કી છે કે આ ચળવળ માત્ર લોકોને ચીડવવા પૂરતી નથી. આ એક એવો કટાક્ષમય અરીસો છે જે આખી પેઢીની સામાજિક અને આર્થિક નિરાશાઓને સામે લાવે છે. આ એક એવી પેઢીનો અવાજ છે જે પારદર્શિતા માંગી રહી છે. અને જો સિસ્ટમ તેમને નહીં સાંભળે તો તેઓ આ જ રીતે સિસ્ટમની ખામીઓને પૂરી દુનિયા સમક્ષ મજાકના રૂપમાં રજૂ કરતા રહેશે. આ આખી ચળવળને જો એક જ વાક્યમાં સમજવી હોય તો આ વાક્ય પરફેક્ટ છે. જ્યારે આશાઓ જવાબ આપવાનું બંધ કરે છે, ત્યારે કટાક્ષ બોલવાનું શરૂ કરે છે. ખરેખર બહુ જ ઊંડો અર્થ છે આનો. જ્યારે ફોર્મ ભરીને યુવાનો થાકી જાય, પેપર લીક થાય અને ક્યાંયથી કોઈ સત્તાવાર જવાબ ના મળે, ત્યારે એ નિરાશા કટાક્ષનું રૂપ લઈ લે છે. આજે કટાક્ષ એ એવા લોકોની ભાષા બની ગઈ છે જેમનો અવાજ કોઈ સાંભળતું નથી. તો અંતે આ ચર્ચા આપણને એક બહુ મોટા અને ગંભીર પ્રશ્ન પર લાવીને મૂકી દે છે. શું આ કોકરોચ જનતા પાર્ટી માત્ર થોડા દિવસો પૂરતો ચાલનારો ઇન્ટરનેટનો એક વાયરલ જોક છે? કે પછી આ એક એવી પેઢીનું ઊંડું લક્ષણ છે જે ધીમે ધીમે આખી વ્યવસ્થા પરથી પોતાનો વિશ્વાસ ગુમાવી રહી છે? શું મીમ્સ ખરેખર હવે નારાજગી વ્યક્ત કરવાનું નવું કાયમી હથિયાર છે? આ એવો પ્રશ્ન છે જેનો જવાબ આપણે સૌએ વિચારવાનો છે. આજના આ વિશ્લેષણમાં બસ આટલું જ. ફરી મળીશું આવી જ રસપ્રદ માહિતી સાથે. આવજો.